પહેલો વિદ્યાર્થીઓ ધોરણ 11ની અંદર વિષય નામાના મૂળ તત્વો. આજે આપણે નવું ચેપ્ટરની શરૂઆત કરીએ. પ્રકરણ 8 ખાતાવહી અને ખતાવણી. તો પહેલાં તો આપણે જોઈએ તેનો અર્થ. તો ખાતાવહી એટલે ધંધામાં રાખવામાં આવતો એવો ચોપડો કે જેમાં આમનોંધ કે પેટાનોંધને આધારે ઉપસ્થિત થતા વિવિધ ખાતા રાખવામાં આવતા હોય. જે ચોપડામાં જુદા જુદા ખાતા તૈયાર કરવામાં આવે છે તે ચોપડાને ખાતાવહી કહે છે. તો અહીંયા વિદ્યાર્થીઓ આમનોંધ કે પેટાનોંધને આધારે કીધું. આમનોંધ કે પેટાનોંધને આધારે તેની અંદર જે ઉપસ્થિત થતા વિવિધ ખાતાઓ, એટલે કે જેના ખાતે આપણે આમનોંધ કે પેટાનોંધની અસર આપી હોય એ બાબતને ધ્યાનમાં રાખીને શું તૈયાર કરવાનું? ખાતા રાખવામાં આવતા હોય. જે ચોપડામાં જુદા જુદા ખાતા તૈયાર કરવામાં આવે છે, દરેક માટે આમનોંધના ચોપડો હોય કે પેટાનોંધનો, તેના આધારે ખાતાઓ તૈયાર કરવામાં આવે છે. તે ચોપડાને ખાતાવહી કહે છે. હવે જોઈએ તો ખાતાવહી એ નામાનો મુખ્ય કે પ્રધાન ચોપડો કે રાજાના ચોપડા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થીઓ, આપણે પહેલાં ચેપ્ટરની અંદર વાત કરી ત્યારે આપણે જોયું હતું દ્વિનોંધી નામા પદ્ધતિનો મુખ્ય ચોપડો એટલે ખાતાવહી. હવે એને પ્રધાન ચોપડો પણ કહેવાય અને રાજાનો ચોપડો કિંગ ઓફ બુક્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે કિંગ ઓફ બુક્સ એટલે એમ કહી શકાય કે ખાતાવહીની અંદરથી તમામ માહિતી તમે મેળવી શકો. ખાતાવહી તૈયાર કરી હોય તો તમે દરેકની માહિતી, કોઈપણ વ્યવહારની માહિતી તમારે મેળવવી હોય તો ખાતાવહીમાંથી મેળવી શકાય. તેથી એને શું કીધું છે? રાજાનો ચોપડો, કિંગ ઓફ બુક્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. આગળ આપણે જોઈએ તો ખાતાવહીનો મુખ્ય ઉદ્દેશ. ખાતાવહીનો મુખ્ય ઉદ્દેશ વેપાર ધંધાના દરેક ખાતાની શી સ્થિતિ છે તે દર્શાવે છે. દરેક ખાતાની ખાતાની અંદર આપણે જોઈએ તો ખરીદ ખાતું, વેચાણ ખાતું, વ્યક્તિનું ખાતું, ઉપજ ખર્ચ ખાતું, દરેકની માહિતી આપણને શેના ઉપરથી મળી જાય? ખાતાવહી ઉપરથી. આગળ જોઈએ આપણે તો ખાતાવહીની શરૂઆતમાં બધા જ ખાતાઓની યાદી રાખવામાં આવે છે. જે રીતે આપણો ચોપડો હોય, કોઈ બુક્સ હોય, એની અંદર આપણે એવું કહેતા હોઈએ કે કયું ચેપ્ટર કયા પાને છે, તો એ આપણે અનુક્રમણિકા ઉપરથી જોઈ શકીએ. તો ખાતાવહીમાં પણ એવું હોય છે. ખાતાવહીની શરૂઆતમાં બધા જ ખાતાઓની યાદી રાખવામાં આવે છે, જેને ખાતાવહીની અનુક્રમણિકા અથવા પાનોત્રી તરીકે ઓળખવામાં આવે છે. પહેલાં ચેપ્ટરમાં પણ આપણે વાત કરી હતી દેશી નામા પદ્ધતિની અંદર. ખાતાવહીની અનુક્રમણિકાને શું કહેવામાં આવે છે? પાનોત્રી તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આપણે જોયું ખાતાવહીની અંદર સૌથી એક આવ્યું ખાતું. હવે ખાતું એટલે શું? તો કોઈ પણ ચોક્કસ સમયગાળા દરમિયાન ચોક્કસ વ્યક્તિ, માલ મિલકત કે ઉપજ ખર્ચને લગતા વ્યવહારોની ઉધાર અને જમાની અસર દર્શાવતું તારણ એટલે ખાતું. તો ખાતાની અંદર દરેક વ્યવહારો આવી જશે, એટલે કે વ્યક્તિ ખાતું પણ આવી જવાનું, માલ મિલકત પણ આવી જવાનું અને ઉપજ ખર્ચને લગતો વ્યવહારો આવી જવાના.
ઉધાર અને જમાની અસર, ઉધાર ખાતું હોય તો ઉધાર બાજુ, જમા હોય તો જમા બાજુ. અસર દર્શાવતું તારણ એટલે ખાતું. તો ખાતાની બાજુઓ કેટલી? તો ખાતાની 2 બાજુઓ હોય છે, ઉધાર બાજુ અને જમા બાજુ. જ્યાં ઉધાર અસર ઉધાર બાજુ અને જમા અસર જમા બાજુ દર્શાવવામાં આવે છે. વિદ્યાર્થીઓ યાદ રાખજો, ખાતાની અંદર જે ખાતું ઉધાર થયું હોય તે ઉધાર બાજુ અને જે ખાતું જમા થયું હોય એ જમા બાજુ દર્શાવવામાં આવે છે. તો આ વસ્તુ બની આપણી જે અસર આપી એ ખાતાની વિશે માહિતી મેળવી. હવે જોઈએ તો ખાતા વહી રાખવાના સ્વરૂપો. ખાતા વહી કેટલા સ્વરૂપે રાખી શકાય? તો ખાતા વહીના સ્વરૂપો, તો ખાતા વહી મુખ્ય 3 સ્વરૂપે જોવા મળે છે. પદ્ધતિઓ કહો, સ્વરૂપ કહો કે પ્રકાર કહો. તો 1 બાંધેલો ચોપડો, નંબર 2 છૂટા પાનાની સ્વરૂપે અને 3 કાર્ડ સ્વરૂપે. તો આમાંથી ટૂંકો પ્રશ્ન વિદ્યાર્થીઓ વારંવાર જોવા મળે છે. તો પહેલું જોઈએ આપણે બાંધેલો ચોપડો. તો બાંધેલો ચોપડો એટલે કેવો? તો સામાન્ય રીતે મોટાભાગના વેપારીઓ અને ખાસ કરીને નાના વેપારીઓ આ પ્રકારની ખાતાવહી પસંદ કરે છે. મોટાભાગના વેપારીઓ અને નાના વેપારીઓ તો બધા કયા પ્રકારની બાંધેલો ચોપડો જે કહીએ ખાતાવહી એવી પસંદ કરે છે. કેમ? તો આ પ્રકારની ખાતાવહી ઓછી ખર્ચાળ અને સાચવણીની દૃષ્ટિએ સરળ છે. જેનો ખર્ચ કેવો લાગે છે? ઓછો. અને સાચવણીની દૃષ્ટિએ પણ કેવી છે? સરળ. આગળ જોઈએ તો આ પ્રકારની ખાતાવહીમાં ચોપડો બાંધેલો હોવાથી જરૂરિયાત ઊભી થતાં વધારાના પાના ઉમેરી શકાતા નથી. તો આ એની શું કહેવાય? મર્યાદા કહેવાય. કે બાંધેલા ચોપડાની મર્યાદા શું જોવા મળે છે? કે આવા પ્રકારની ખાતાવહી હોય એમાં કોઈ વધારાનું પાનું ઉમેરવું હોય તો એને ઉમેરી શકાતું નથી. તો આ એની મર્યાદા છે ખાતાવહીની, બાંધેલા ચોપડાની. ટૂંકો પ્રશ્ન આવી શકે વિદ્યાર્થીઓ કે કયા પ્રકારની ખાતાવહીમાં વધારાનું પાનું ઉમેરી શકાતું નથી? તો કયું? બાંધેલા ચોપડામાં જરૂરિયાત ઊભી થાય તો એ પાનું ઉમેરી શકાતું નથી. ચલો હવે બીજા નંબરની છૂટા પાનાની પદ્ધતિ. તો આ પ્રકારની ખાતાવહી જાડા પૂંઠાવાળી અથવા ધાતુના માળખાવાળી ફાઇલ સ્વરૂપે હોય છે. જાડા પૂંઠાવાળી અથવા ધાતુના માળખાવાળી ફાઇલ સ્વરૂપે જોવા મળે છે. આ માળખું ખાસ પ્રકારની કળ સાથે જોડાયેલું હોય છે. કળ એટલે કોઈક એવું વસ્તુ જેને કારણે જે પાના છૂટા ના પડી જાય એવા સાથે જોડાયેલું હોય છે. ત્યારબાદ જોઈએ આવા પ્રકારની ખાતાવહીમાં તાળાની સુવિધા એટલે કે લોક સિસ્ટમ સુવિધા હોવાથી તે સગવડ સાથે સલામતી પણ આપે છે. તો વિદ્યાર્થીઓ આવા પ્રકારની જે કળવાળી હોય તો એની અંદર લોક સિસ્ટમ પણ હોય છે. લોક સિસ્ટમ એટલે બહાર એવું ઉપર નીચે લોક મારી શકાય, ઉપર અને નીચે એવું કાણું આપ્યું હોય તો એની અંદર તમે લોક મારી શકો. તો એને સાથે શું જોવા? સગવડ અને સલામતી. જ્યારે ધંધાની અંદર એવા વ્યવહારો હોય ગુપ્ત રાખવાના હોય ત્યારે ધંધાનો વેપારી છૂટા પાનાની પદ્ધતિનો ઉપયોગ, ખાતાવહીનો ઉપયોગ કરી શકે. આવા પ્રકારની ખાતાવહીમાં વેપારી પોતાની જરૂરિયાત પ્રમાણે ખાતાવહીના પાનામાં વધારો કે ઘટાડો કરી શકાય છે.
તો અહીંયા જુઓ, જે એની મર્યાદા હતી બાંધેલા ચોપડાની, એ મર્યાદા અહીંથી આપણે પૂરી કરી છે. જો પાનાની જરૂરિયાત પડે તો એ ઉમેરી શકાય, પણ કઈ? છૂટા પાનાની પદ્ધતિ. અને જો પાના કોઈ ઘટાડો કરવો હોય તો પણ એ કરી શકાય છે. ચલો, એના પછી વિદ્યાર્થીઓ લાસ્ટ કાર્ડ સ્વરૂપે. તો વિદ્યાર્થી આ પ્રકાર પણ છૂટા પાનાની પદ્ધતિ જેવો જ છે, પરંતુ એની અંદર એકાદ પોઈન્ટ વધારે. આવા પ્રકારની ખાતાવહીનું સ્વરૂપ અને સગવડ સાથે સલામતીનું સ્વરૂપ છે. સગવડ તો આપે છે, સાથે સલામતી પણ આપે છે, જે ત્યાં છૂટા પાનાની આપે છે તે પ્રમાણે. પરંતુ આવી ખાતાવહીમાં ખાતા માટે પાનાના બદલે કોનો ઉપયોગ થાય છે? કાર્ડનો ઉપયોગ કરવામાં આવશે. પેલામાં કાર્ડ એટલે કે પાનાનો ઉપયોગ થાય છે, આની અંદર કાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે. આ બધા કાર્ડ ધાતુના સળિયા સાથે ગોઠવાયેલા હોય છે. હવે કેવા કાર્ડ? ધાતુના સળિયા સાથે. અને બધા કાર્ડને ધાતુની કે લાકડાની ખાસ કેબિનમાં ગોઠવવામાં આવે. તો ખાસ કરીને એ પ્રમાણે એની ગોઠવણ કરવામાં આવે છે, જેથી જેને આપણી જરૂરિયાત હોય એ પ્રમાણે આપણે મેળવી શકીએ. પરંતુ વિદ્યાર્થીઓ, આ પદ્ધતિ સૌથી ખર્ચાળ પદ્ધતિ છે. તો યાદ રાખજો, ટૂંકો પ્રશ્ન, ખાતાવહી રાખવાની સૌથી ખર્ચાળ પદ્ધતિ કઈ? તો ટૂંકો પ્રશ્ન એરો નીકળી શકે. કેમ? કાર્ડ સ્વરૂપે. નહીંતર બીજા જે આપણે મુદ્દાઓ જોયા એ બધા મુદ્દાઓ કેવા છે? અગાઉ આપણે છૂટા પાનાની પદ્ધતિ જોઈ એ પ્રમાણે જ જોવા મળે છે. આમાં પણ પાનું વધારવું હોય તો એટલે કે ઉમેરી શકાય, ઘટાડો કરી શકાય, બધું. પરંતુ ધાતુના સળિયા સાથે ગોઠવેલી હોવાથી એને આ પદ્ધતિ સૌથી ખર્ચાળ પદ્ધતિ છે. ચલો વિદ્યાર્થીઓ, અહીંયા આપણે ખાતાવહી જોઈ. હવે ખાતાવહીની અંદર ખાતું તૈયાર થાય. આપણે જોયું ખાતું એટલે શું. હવે ખાતાવહીની અંદર ખાતું તૈયાર થાય અને એની ખતવણી કરવામાં આવે. તો હવે ખતવણીનો અર્થ. તો ખતવણી એટલે શું? કે આમનોંધ કે પેટાનોંધ પરથી નામાના નિયમો પ્રમાણે જે તે વ્યવહારને ખાતાવહીની અસર થતી હોય તે ખાતામાં તેની ઉધાર બાજુ કે જમા બાજુ નોંધવાની પ્રક્રિયાને ખતવણી અથવા ખતવવું કહે છે. યાદ રાખજો, ખતવણી એટલે શું અને ખતવવું એટલે શું. કે આમનોંધ કે પેટાનોંધ પરથી નામાના નિયમો પ્રમાણે, જો આમનોંધ લખી હોય તો આમનોંધ, પેટાનોંધ લખી હોય તો પેટાનોંધ પરથી નામાના નિયમો પ્રમાણે જે તે વ્યવહારોને ખાતાવહીમાં અસર થતી હોય, જે વ્યવહાર બન્યો હોય એ વ્યવહારની ખાતાવહીમાં અસર થતી હોય, તો તે ખાતામાં તેની ઉધાર બાજુ કે જમા બાજુ નોંધવાની પ્રક્રિયાને ખતવણી અથવા ખતવવું કહે છે. તો વિદ્યાર્થીઓ, આપણે ખાલી સમજવા માટે, તો જ્યારે પણ ધંધામાં વ્યવહાર બને, કેવો વ્યવહાર? આર્થિક વ્યવહાર. ત્યારે જો વ્યવહારોની સંખ્યા અલ્પ હોય તો ધંધાનો વેપારી આમનોંધ લખતો હોય. જો વ્યવહારની સંખ્યા વધારે હોય તો ધંધાનો વેપારી શું કરતો હોય? પેટાનોંધ તૈયાર કરતો. પેટાનોંધની અંદર આપણે 4 પ્રકારની જે પેટાનોંધ જોઈ હતી એ રહી. માલના પ્રકારની, રોકડ મેળ, ઊંડી નોંધ અને ખાસ આમનોંધ. આમનોંધ અથવા પેટાનોંધમાં શું કરશે? વ્યવહારની નોંધ કરશે. ત્યારબાદ આમનોંધ ઉપરથી ખાતાવહીની અંદર અથવા પેટાનોંધ ઉપરથી ખાતાવહીમાં શું તૈયાર થાય? ખાતું તૈયાર થાય. એ ખાતામાં શું કરવાની? આપણે ખતવણી કરવાની. એ ખાતામાં શું કરવાનું? ખતવણી કરવાની. ત્યારબાદ ખતવણીમાંથી ખાતાની બાકી શોધાય. ખતવણી કર્યા બાદ ખાતાવહીની બાકી શોધાય
અને એ બાકી શોધ્યા બાદ છેલ્લે આપણે શું તૈયાર થાય એના ઉપરથી કાચું સરવૈયું. એટલે કે વ્યવહાર બને ત્યાર પછી કાચું સરવૈયું તૈયાર કરવા માટે આટલી બધી જે કહીએ પ્રક્રિયામાંથી આપણે પસાર થવું પડે. આમનોંધ કે પેટાનોંધ, એ વ્યવહાર ઉપરથી ખાતા વહીમાં ખાતું તૈયાર કરવાનું, એ ખાતામાં ખતવણી કરવાની, ખતવણી કર્યા બાદ ખાતાની બાકી શોધવાની, અને બાકી શોધ્યા બાદ એ બાકીને નોંધવા માટે કાચું સરવૈયું તૈયાર કરવાનું. અને કાચું સરવૈયું તૈયાર કર્યા બાદ હિસાબી વર્ષના અંતે એના ઉપરથી વાર્ષિક હિસાબો લખાય. તો આના પછીનું ચેપ્ટર ખાતા વહી અને ખતવણી પછીનું આપણું ચેપ્ટર છે કાચું સરવૈયું. તો ખાતા વહીની બાકી ઉપરથી કાચું સરવૈયું તૈયાર કરીશું. ચલો વિદ્યાર્થીઓ, હવે આજે આપણે જોઈએ નાનો એવો ટૉપિક આમનોંધ ઉપરથી ખતવણી જોઈએ. તો આમનોંધ ઉપરથી ખતવણી જોઈએ આપણે. તો પહેલાં તો આપણે બે વ્યવહારો લખીએ. તો એક વ્યવહાર લખ્યો છે ₹5000 રોકડા ભરી ખાતું ખોલાવ્યું. તો એની આમનોંધ શું થાય? બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. એક સંયુક્ત આમનોંધ લખી છે આપણે, કેમ કે બંનેની આપણે સાથે અસર આપીએ, સમજીએ, જેથી તમને વધારે ખબર પડે. સંયુક્ત આમનોંધ: ₹20,000 રોકડા, 10,000નું ફર્નિચર લાવી ધંધો શરૂ કર્યો. શું આમનોંધ થાય? રોકડ ખાતે ઉધાર 20,000, ફર્નિચર ખાતે ઉધાર 10,000, તે મૂડી ખાતે જમા 30,000. હવે વિદ્યાર્થીઓ, જેટલા પણ વ્યવહાર બન્યા હોય એટલા વ્યવહારોનું ખાતા વહીમાં ખાતું તૈયાર કરવાનું. તો અહીંયા જોઈએ, એક બેંક ખાતું, બેંક ખાતે ઉધાર કર્યું એટલે આપણું એક બેંક ખાતું બની. એક રોકડ ખાતું એટલે કે બીજું રોકડ ખાતું બની. ચલો અહીં અંદર જોઈએ, રોકડ ખાતું આપણે બનાવી દીધું, તો હવે રોકડ ખાતું બનાવવાનું નથી. ચલો ફર્નિચરનું ખાતું આવ્યું નથી, તો ત્રીજું આપણે ફર્નિચરનું ખાતું બનાવીશું. મૂડી ખાતું નથી આવ્યું, તો ચોથું આપણે શું બનાવીશું? મૂડી ખાતું. તો જેટલા પણ વ્યવહાર બને એટલા ખાતા તૈયાર કરવાના અને એ ખાતા ઉપર એની અસર આપવાની. હવે જો અહીં આપણે એને આધારે આપણે ખાતાઓ તૈયાર કરી દીધા. રોકડ ખાતું, બેંક ખાતું, ફર્નિચર ખાતું અને મૂડી ખાતું. હવે ખાતાની અંદર કઈ રીતે? કોઈ પણ ખાતાની બાજુઓ કેટલી? 2, ઉધાર બાજુ અને જમા બાજુ. એની અંદર તારીખ, વિગત, નોપા, રકમ. તારીખ, વિગત, નોપા, રકમ. એ રીતે દરેક ખાતાની અંદર એ રીતે માહિતી લખવાની. હવે ખતવણી કઈ રીતે કરવાની? વિદ્યાર્થીઓ જુઓ, આમનોંધ ઉપરથી ખતવણી. એક્ઝામમાં 99% આમનોંધ ઉપરથી ખતવણી હશે. 99.99 કહીએ તો પણ ચાલે. ખબર પડી ગઈ? આમનોંધ ઉપરથી ખતવણી હશે. હવે ખતવણી કઈ રીતે કરવી જુઓ, તો આપણે આમનોંધ લખી છે, બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. તો બેંક ખાતે ઉધાર કર્યું તો બેંક ખાતું આપણું. તો બેંક ખાતાની ઉધાર બાજુ પહેલાં તો એની રકમ કેટલી છે રકમ લખવાની. તો રકમના ખાનામાં ₹5,000. ઉધાર થયું તો ઉધાર બાજુ, અને વિગતના ખાનામાં શું લખવાનું? એની વિરુદ્ધ જે અસર ખાતું પામતું હોય તે. તો અસર કોના ખાતે આપવાની? રોકડ ખાતે. ચલો આ ઉધાર અસર આપી દીધી. હવે જમા અસર, તે રોકડ ખાતે જમા. તો રોકડ ખાતાની જમા બાજુ તારીખ 1, રકમ કેટલી? સાદી આમનોંધ છે એની ખતવણી છે. રકમના ખાનામાં ₹5,000. રકમના ખાનામાં ₹5,000 અને જમા કર્યું તો એની વિરુદ્ધ કયું અસર? બેંક ખાતે. તો રોકડ ખાતાની જમા બાજુ કોના ખાતે લખીશું? બેંક.
તો વિદ્યાર્થીઓ આ થઈ આપણી સાદી આમનોંધની ખતવણી. ફરીથી બેંક ખાતે ઉધાર, તો બેંક ખાતાની ઉધાર બાજુ 5000 રૂપિયા જમા થતું હોય એ ખાતાનું નામ. તે રોકડ ખાતે જમા, તો રોકડ ખાતાની જમા બાજુ રકમના ખાનામાં 5000 જમા કર્યું તો ઉધાર થતું હોય ખાતાનું નામ બેંક ખાતે. અને તારીખ બંનેમાં કેવી આવશે? એક. અહીંયા બેંક ખાતે લખ્યું તો અહીંયા બેંક ખાતે થશે, અહીંયા રોકડ ખાતે લખ્યું તો અહીંયા રોકડ ખાતે થશે. ચલો હવે સંયુક્ત આમનોંધની વિદ્યાર્થીઓ સૌથી વધારે પોઈન્ટ સમજવાનો હોય તો સંયુક્ત આમનોંધ. હવે સંયુક્ત આમનોંધની અંદર જોઈએ તો રોકડ ખાતે ઉધાર, તો આપણું રોકડ ખાતું, તો રોકડ ખાતાની ઉધાર બાજુ. ચલો બીજી, પહેલાં તો રકમ કેટલી આપી છે એટલી રકમ લખી દો 20000. ચલો ઉધાર આપી તો જમા થતું હોય ખાતાનું નામ કયું? મૂડી ખાતું. તો અહીંયા લખીશું મૂડી ખાતે. ચલો આની અસર અપાઈ ગઈ. હવે ફર્નિચર ખાતે ઉધાર, તો ફર્નિચરનું ખાતું બનાવીશું, એની ઉધાર બાજુ ફર્નિચર ખાતે કેટલા ઉધાર છે? 10000. તો રકમના ખાનામાં 10000 અને જમા થતું હોય ખાતાનું નામ કયું? મૂડી ખાતું. તો અહીંયા પણ કોના ખાતે આવશે? મૂડી ખાતે. તે મૂડી ખાતે જમા, રકમ કેટલી છે? 30000. અહીંયા મૂડી ખાતાની જમા બાજુ હવે 30000 રૂપિયા લખવાના, પણ સામે જોઈએ આપણે 2 ખાતા ઉધાર થાય છે તો બંનેના ખાતે લખવાનું. તો જ્યારે ઉધાર થતું હોય ત્યારે 2 ખાતા ઉધાર થતા હતા, તેથી 2 ખાતા ઉધાર 20000 અને 10000. તારીખ 2 કોના ખાતે લખીશું? 1 રોકડ ખાતે અને 2 ફર્નિચર. ચલો વિદ્યાર્થીઓ અહીંયા જો હવે થોડુંક સમજાવી લઈએ. અહીંયા આપણે જોઈએ ફર્નિચર ખાતાની ઉધાર બાજુ મૂડી ખાતે લખ્યું, તો મૂડી ખાતાની જમા બાજુ 10000 રૂપિયા ફર્નિચર ખાતે હોવા જોઈએ. તો ફર્નિચર ખાતે 10000 થઈ ગયા. એ જ રીતે અહીંયા જો રોકડ ખાતાની ઉધાર બાજુ મૂડી ખાતે 20000, તો અહીંયા 20000 છે, અહીંયા રોકડ ખાતે રોકડ ખાતે. તો આને શું કહેવાય? આપણે ખતવણી કહેવાય. તો આ હતી આપણી આમનોંધ ઉપરથી ખતવણી. આવતા લેક્ચરની અંદર આપણે દાખલો અને એના ઉપરથી ખાતાઓ તૈયાર કરી આપણે ખતવણી કરીશું અને આગળનો ટૉપિકનો અભ્યાસ કરીશું. થેન્ક યુ વિદ્યાર્થીઓ.